લાખણકા ગામે ખનીજ વિભાગે દરોડા પાડી બુલડોઝર અને ડમ્પર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભાવનગર જિલ્લામાં ખનીજનું બેફામ ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવવો પણ જિલ્લા તંત્ર માટે દિવસે ને દિવસે પડકારરૂપ બની રહ્યું હોય તો ઘાટ સર્જાયો છે। ત્યારે ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન તેમજ સંગ્રહની બદીને દૂર કરવા તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે। ભાવનગર જિલ્લામાં ચાલતી ખનીજનું ખનન પ્રવૃત્તિ સામે તંત્રએ આજે ફરી એક વખત કાર્યવાહી કરી હતી, જેમાં ભાવનગર ખનીજ વિભાગે લાખણકા ગામે દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરી હતી। લાખણકા ગામે ખનીજ ચોરી થતી હોવાનું જાણવા મળતા જ ખાણ ખનીજ વિભાગ અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ગેરકાયદેસર રીતે બુલડોઝર મશીનથી ખોદકામ કરી ડમ્પર દ્વારા ખનીજ ચોરી થતી હતી। ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી એક જેસીબી મશીન કિંમત ₹25 લાખ, 2 ડમ્પર કિંમત ₹20 લાખ મળી કુલ ₹45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ મુદ્દામાલને ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે લાવી સીઝ કરવામાં આવ્યા હતા। ભાવનગર ખનીજ વિભાગ ટીમ દ્વારા લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાતા ખનીજ માફિયામાં દોડધામ મચી જવા પામી હતી। અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર।